આજે આપણે દૂધી મેથીના મુઠિયા બનાવીશું, તે પણ એકદમ પોચા રૂ જેવા બને છે। તેની માટે મેં દૂધી લઈ લીધી છે અડધી, આગળનો ભાગ અને પાછળનો ભાગ આપણે કાઢી નાખશું અને તેને આપણે છાલ હટાવી લેશું। હવે તેને મેં એક વાસણ લીધું છે, ખમણી લીધી છે, ખમણી મદદથી આપણે છે આ દૂધીની સાથે ખમણી લેશું। દૂધી આપણે સરસ ખમણાઈ ગઈ છે। અંદાજે મેં 1 બાઉલ જેટલી દૂધી લીધી છે ને 1 વાટકો જેટલી લીલી મેથી લીધી છે અને અડધી વાટકી જેટલી લીલા ધાણા લીધા છે, તે એડ કરી દેશું। હવે આદુ મરચું લસણની પેસ્ટ બનાવી લીધી છે, એ એડ કરી દઈશું અને દહીં લીધું છે અડધી વાટકી જેટલું। હવે થોડાક મસાલા કરી લઈએ। અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું, અડધીથી ઓછી એવી હિંગ એડ કરી દઈશું, 1 ચમચી જેટલું નિમક લેશું, અડધી ચમચી જેટલી વરિયાળી લેશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લેશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેશું, 2 ચમચી જેટલા તલ એડ કરી દઈશું। હવે તેમાં તેલ એડ કરીશું જેથી આપણા મુઠિયા એકદમ પોચા રૂ જેવા બને। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં અજમા લીધા છે, હાથની મદદથી ક્રશ કરીને આપણે એડ કરી દઈશું। 1 ચમચી જેટલી દરેલી ખાંડ લીધી છે, અડધી ચમચી જેટલા સોડા લીધા છે, સોડાને એક્ટિવેટ કરવા માટે મેં લીંબુ લીધું છે અડધું, તે એડ કરી દઈશું। સરસ એવું બધું મિશ્રણ છે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે 1 વાટકો જેટલો કરકરો ભાખરીનો લોટ લીધો છે, તે એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। હવે સરસ રીતે મિક્સ કરીને તેને આપણે લોટ જેવું બાંધી લેવાનું છે। બહુ કઠણ નથી બાંધવાનો, મીડિયમ સાઇઝ એવું બાંધવાનું છે। સરસ બંધાઈ ગયું છે અને એક ચાણી લઈ લીધી છે હોલવાળી, તેને તેલથી ગ્રીસ કરી લીધી છે। હાથમાં આપણે તેલ લગાવી લેશું। હવે થોડોક લોટ લઈને આપણે સરસ રીતે આવી રીતે મુઠિયા વારી લેવાના છે। હવે તેને આપણે ચાણીમાં રાખી દઈશું। તેવી રીતે બધા મુઠિયા મેં તે વારી લીધા છે। એક પેન લીધું છે, તેની અંદર પાણી લીધું છે, તેમાં 1 લીંબુ લીધું છે, એ ઉપર સ્ટેન્ડ રાખી દીધું છે। જે આપણે મુઠિયા વારે છે તે ડીશ છે તે અંદર રાખી દઈશું। તેને ઢાંકણ ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું। હવે ઢાંકણ ખોલી લેશું। આપણા મુઠિયા સરસ રીતે એવી રીતે કૂક થઈ ગયા છે, ચાકણ મદદથી આપણે ચેક કરી લઈશું, સરસ રીતે થઈ ગયા છે। હવે તેને આપણે ઠંડા કરવા રાખી દઈશું। ઠંડા થઈ જાય પછી તેને આવી રીતે ગોળ શેપમાં કટ કરી લેવાના છે। તેવી રીતે બધા મુઠિયા મેં કટ કરી લીધા છે। હવે તેને આપણે છે તે વઘાર કરીશું। એક પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે, તેલ સરસ ગરમ થઈ જાય પછી વરિયાળી એડ કરી દઈશું, આખું જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરી દઈશું, મરચાં લીલા છે કટ કરી તે એડ કરી દઈશું, મીઠા લીમડાના પાન 2 ચમચી જેટલી તલ એડ કરી દઈશું, હળદર લીધી છે, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું, સરસ રીતે વઘારને આપણે મિક્સ કરી લેવાનું છે। હજી મુઠિયાને આપણે કટ કરેલા છે તે એડ કરી દઈશું, સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેને ઉપરથી આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું। લોંગ વિડીયો ડિટેલ બાયોમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। હવે તૈયાર છે દૂધી મેથીના મુઠિયા। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।